આપણને કોઈ નથી પકડ્યું. આવો એક વાર્તા કહું. એક મદારી હોય ને, મદારી, એ મદારી માકડાને પકડે. કેવી રીતે પકડે? મેં જોયું છે, મારો ધંધો તો નથી એ, પણ મેં જોયું છે એટલે કહું. એ એક માટલું લે, પછી માટલામાં ચણા નાખે. આ તમે સમજદાર વર્ગ છો એટલે હું કહું છું આ બધું. એ માટલામાં ચણા નાખે, પછી ચણાને ઝાડવાની નીચે મૂકી દે માટલા સાથે. પછી એ ઝાડવે પાછળ હંતાઈ જાય. પછી માકડું આવીને અંદર માટલામાં હાથ નાખે, મુઠ્ઠી ભરીને ચણા લઈ લે. હવે માકડાની મુઠ્ઠી કેવી હોય? એમ 5 દાણા 10 દાણા આવે. પછી વિચાર કરે કે આ 10 દાણામાં શું થશે? આજુબાજુમાં પછી માકડાને ટેવ, તમે જોજો, માકડું લઈને ચણા પછી એને બીજી વાર લેવું હોય ને આજુબાજુમાં આમાં 2-3 વાર જોવે, કોઈ છે નહીં ને. પછી વિચાર કરે લઈને બીજો હાથ નાખીને લઈ લઉં, એટલે નાખે બીજો હાથ માટલામાં, પણ માટલું હોય ઊંડું એટલે બીજો હાથ પોગે નહીં. પછી શું કરે તો કે માટલાની ઉપર બેસી જાય. માટલાની ઉપર બેઠા પછી 2 હાથ નાખે માટલામાં અંદર, 2 હાથે પકડે ચણા. પછી આખા શરીરનો વજન એના હાથ ઉપર આવી જાય, એટલે એ સીધું થઈ શકે નહીં. જો એ ચણા મૂકી દે તો સીધું થાય, પણ ચણા મૂકે નહીં, પકડી રાખે આમનમ, અને પછી એમ વિચાર કરે કે મને માટલાએ પકડી લીધું, તો ખરેખર એને માટલાએ પકડ્યું? હા કે ના? નહીં. એ ચણા મૂકી દે તો એ છૂટો જ છે, પણ ચણા મૂકે નહીં પછી એમ ત્યાં સુધી બોલો મદારી આવી જાય, એને પકડી લઈને પછી રેડી થઈ જાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે માટલું એટલે બ્રહ્માંડ, માકડા એટલે આપણે, ચણા એટલે પ્રલોભન, કોકને પ્રતિષ્ઠાનો ચણો, કોકને પૈસાનો ચણો, કોકને ઈર્ષાનો ચણો, કોકને દ્વેષનો ચણો, કોકને રાગનો ચણો, કોકને મદનો માનનો ચણો. આ બધા ચણા અંદર માટલામાં પડ્યા છે. આપણે જો એ બધાને મૂકી દઈએ તો આપણે કાળની ઝપટમાં ન ચડીએ, પણ આ મૂકીએ નહીં પછી એમ કે હવે મને સંસારમાં મને મારું મન ક્યાંક ચોંટી ગયું છે, ત્યાં સુધીમાં ઓલો મદારી આવી ગયો હોય ને ઉલાળી મૂકે.